ગરમી આવતા જ અલગ અલગ ડ્રિંક્સ અને શરબતો આપણા ઘરમાં અવારનવાર બનતા જ રહે છે. બાળકો અને મોટા બધાને જ મજા પડી જાય તેવો સુરતનો ફેમસ કોલ્ડ કોકો આપણે ઘરે જ બનાવી લઈએ અને ટેસ્ટમાં બનશે એકદમ જ બહાર જેવો. તો તેના માટે આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે. તેને એક પેન કે કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ 1 લીટર દૂધમાંથી આપણે 1 કપ દૂધ અત્યારે સાઈડમાં રાખી દેવાનું છે અને બીજા દૂધને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે. હવે આ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ પણ કરી લઈએ. તો એક મિક્સિંગ બોલ લઈશું અને તેમાં 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરીશું. આની જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ કોર્નફ્લાવરમાં એકદમ જ સ્ટ્રોંગ ફ્લેવર નથી હોતો, એટલે આનાથી આપણો કોકો ખૂબ જ સરસ તૈયાર થશે. હવે જે 1 કપ દૂધ આપણે સાઈડમાં રાખેલું તેમાંથી આપણે થોડુંક આમાં દૂધ ઉમેરી મિક્સ કરી લઈશું અને આને અત્યારે એક તરફ રાખી દઈશું. હવે બીજો એક મિક્સિંગ બોલ લઈશું અને આમાં ઉમેરીશું કોકો પાવડર. તો કોઈ પણ સારા બ્રાન્ડનો 3 ટેબલસ્પૂન કોકો પાવડર આમાં ઉમેરવાનો છે. આમાં પણ 1/2 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું અને આને પણ એકદમ જ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે આમાં થોડાક પણ ગાંઠા કે લમ્પ્સ ન રહે. એકદમ જ સ્મૂધ આપણે આને તૈયાર કરવાનું છે. તો હવે આપણે આને પણ એક તરફ રાખી દઈશું. હવે બીજા મિક્સિંગ બોલમાં આપણે લઈ લઈશું ડ્રિંકિંગ ચોકલેટ પાવડર. આ તો મારી પાસે ઘરમાં હતો એટલે હું યુઝ કરી રહી છું. જો તમારી પાસે ન હોય તો આને સ્કીપ પણ કરી શકો છો. બધી જ વસ્તુને આપણે ઠંડા દૂધમાં આ રીતે મિક્સ કરીને રાખી દઈશું. હવે દૂધ પણ થોડુંક નવસેકું થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે આ કોર્નફ્લાવરનું જે આ મિક્સ તૈયાર કરીને રાખ્યું તે એક વખત મિક્સ કરી અને આમાં ઉમેરી દઈશું. તો આજનો આ કોકો તૈયાર કરવા આપણે દૂધને વધારે પડતું ઉકાળવાની પણ જરૂર નથી, એટલે દૂધને આપણે રિડ્યુસ નથી કરવાનું. તો હવે કોર્નફ્લાવર સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આ કોકો પાવડરનું જે મિક્સ છે તે પણ આમાં ઉમેરી દઈએ. બારે જે કોલ્ડ કોકો મળતો હોય છે તેમાં તેને ઘાટો કરવા માટે અમુક એવા થિકનિંગ એજન્ટ્સ કે પછી સ્ટાર્ચીસ ઉમેરવામાં આવે છે કે જે આપણા હેલ્થને નુકસાન કરે છે. હવે ડ્રિંકિંગ ચોકલેટવાળું દૂધ પણ આમાં ઉમેરી દઈશું અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ બધી વસ્તુને કૂક થવા દઈએ. હવે આ સ્ટેજ ઉપર જ આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું. તો અત્યારે હું આમાં 1/4 કપ ખાંડ ઉમેરી રહી છું. આ અડધો કપ છે તેમાંથી હું અડધી ખાંડ ઉમેરીશ અને આમાંથી થોડીક ખાંડ હું બાકી રાખી રહી છું. તો તમારા ઘરમાં જેટલી સ્વીટનેસ ખવાતી હોય તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો. હવે જેમ જેમ આ દૂધ કૂક થતું જશે તેમ તેમ આ થોડુંક ઘાટું પણ થતું જશે. હવે આપણા કોલ્ડ કોકોને એકદમ જ બાર જેવો ફ્લેવર આપવા આપણે થોડીક આમાં ડાર્ક ચોકલેટ પણ ઉમેરીશું. તો 2 થી 3 મોટી ચમચી જેટલી ડાર્ક ચોકલેટ લઈ લઈશું. તો મારી પાસે ઘરમાં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ હતી તો તેને આ રીતે કટ કરી લીધી છે અને આમાં ઉમેરી દઈશું. તો તમે કોઈ પણ સારા બ્રાન્ડની ડાર્ક ચોકલેટ આમાં ઉમેરી શકો છો. જો આ ન હોય તો તમે મિલ્ક ચોકલેટ એટલે કે ડેરી મિલ્ક કે એવી કોઈ પણ બીજી બ્રાન્ડની ચોકલેટ પણ ઉમેરી શકો છો. પણ સરસ ટેસ્ટ તો ડાર્ક ચોકલેટથી જ આવશે. તો હવે લો ફ્લેમ ઉપર જ આપણે આને કૂક કર્યું છે અને આ એકદમ જ ઘાટું થઈ ગયું છે પહેલાં કરતાં. લગભગ 8-1 મિનિટ જેટલો સમય થયો છે. તો બસ હવે આપણે આને વધારે ઉકાળવાનું નથી, કેમ કે આ જેમ ઠંડુ થશે ને તેમ વધારે જ ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને પછી તેને એકદમ જ ઠંડુ કરી દઈશું. તો અમારા ઘરમાં તો એકદમ જ ચિલ્ડ બધાને ભાવે છે એટલે મેં આમાં આઈસ ક્યુબ્સ ઉમેર્યા છે. પણ જો તમે આને થોડીક વાર કોકોને ફ્રીઝરમાં મૂકી દેશો ને તો બરફ ઉમેરવાની જરૂર નહીં પડે. અને થોડીક ડાર્ક ચોકલેટને ગ્રેટ કરીને ઉપરથી ઉમેરીશું તો એકદમ જ બાર જેવો જ લુક આવશે. આજની આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.